નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખોણિયા ગામ નજીક ગુરુવારે રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ત્યારે લાશોને બહાર કાઢવા માટે બોલેરોના પતરા તોડાયા હતા અને જેસીબીની મદદ લેવાઈ હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસકે પરમારે જણાવ્યું હતું કે મૃતકમાં 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ છે. કુલ મળી 5ના મોત થયા છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુરના વતની છે. બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડે પગે થઈ હતી. અમીરગઢ પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ 5 લોકોના મોત નીપજ્યા છે અને મૃતકોની ઓળખ હજુ બાકી છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે. અમીરગઢ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે. હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે પોલીસ સતત કાર્યરત છે.